નમસ્કાર, સ્વાગત છે આપનું નાનકડા વિરામ બાદ ટેક ગુરુની અંદર ને હવે હું નીરજ તમારી સાથે જોડાયો છું અને આજે આપણે વાત કરવાના છે રેડમી ટર્બો 5ના રિવ્યૂની। હવે જો હાલમાં જ રેડમી ટર્બો 5 લોન્ચ કરવામાં આવ્યો છે। પ્રીમિયમ ગેમિંગ ફોકસ સ્માર્ટફોન છે, મેટલ ફ્રેમ અને ડિઝાઇન સાથે આવે છે અને 7540 mAhની મેસિવ બેટરી છે અને ડાયમેન્સિટી 8500 અલ્ટ્રા પ્રોસેસર સાથે આવે છે। એટલે ખાસ કરીને ઘણી બધી સારી અહીંયાથી આપણને સ્પેસિફિકેશન સાથે આ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે, પરંતુ ખરેખર શું આ ફોન એના પ્રીમિયમ સેગમેન્ટને જસ્ટિફાઈ કરે છે કે નથી કરતો, એના પર આજે ચર્ચા કરવી છે અને એને લઈને આજે આપણે આનો રિવ્યૂ કરીશું। અને આ રિવ્યૂની શરૂઆત કરીએ સૌથી પહેલાં રેડમી ટર્બો 5ના ડિઝાઇનની સાથે। જો ઓવરઓલ આપણે પહેલાં રેડમી ટર્બો 5ના ડિઝાઇનની વાત કરીએ તો એક સારી પ્રીમિયમ ડિઝાઇન તમને અહીંયાથી આપવામાં આવી છે। જેમ શરૂઆતમાં પણ કહ્યું, એક મેટલ ફ્રેમ તમને આની અંદર મળી જશે અને ગ્લાસ બોડી તમને આની અંદર આપવામાં આવી છે કે જે ફીલ પણ આપે છે એક પ્રીમિયમ ફોનનું। વેલ, જો કે આને લઈને ફોન થોડોક તમને અહીંયાથી વજનદાર લાગશે, એટલો બધો વજનદાર નથી। 204 ગ્રામના વજન સાથે આ ફોન આવે છે। IP68 અને IP69K રેટિંગ તમને આની અંદર મળી જશે। ખાસ કરીને રેડમી પિક્સેલ મેટ્રિક્સ LED લાઇટિંગ સિસ્ટમ તમને આપવામાં આવી છે અને ખાસ કરીને તમને જે રેડ એસેન્સ છે એ કેમેરા રિંગ અને પાવર બટનની આજુબાજુ તમને અહીંયાથી આપવામાં આવ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। હવે ઓવરઓલ જો તમે ડિઝાઇનને લઈને જોશો, પ્રીમિયમ ઇન હેન્ડ ફીલ તમને આની અંદર મળી જશે। રાઉન્ડેડ કોર્નર આપવામાં આવ્યા છે, જેને લઈને તમારી ગ્રીપ જે છે ફોનની એ પણ ઘણી સારી રહેશે અને જે જૂની પ્લાસ્ટિક ફ્રેમ હતી એના કરતાં ફોન વધારે સારો લાગે છે અને રેડમીના ફોન આમ પણ જેની બિલ્ડ ક્વોલિટી હોય છે થોડી ડ્યુરેબલ હોય છે, એટલે એના પર ખાસ ફોકસ રહેશે। બીજી તરફ LED લાઇટિંગ તમને જે આપવામાં આવી છે એ ગેમિંગ જ્યારે તમે કરો છો ત્યારે એની અંદર એક અપીલને એડ કરે છે, એને વધારે તમારા એક્સપિરિયન્સને વધારે સ્મૂથ બનાવે છે અને નોટિફિકેશન લાઇટિંગ છે એને પણ તમે કસ્ટમાઇઝેશન કરી શકો છો। થોડાક લિમિટેડ કસ્ટમાઇઝેશન થશે, પરંતુ તમે એને કસ્ટમાઇઝ કરી શકો છો અને ખાસ કરીને એક સ્ટાઇલિશ ફોન તમને પ્રેક્ટિકલ લાગી આવશે। એટલે ઓવરઓલ આની જે ડિઝાઇન રાખવામાં આવી છે એ પ્રીમિયમ ભલે સેગમેન્ટની અંદર ફોન આવતો હોય, પરંતુ જોવામાં, લુકમાં, ફીલમાં અને ખાસ કરીને આ જે LED લાઇટ્સ આપવામાં આવી છે એને લઈને આ ફોન તમને ઓવરઓલ એક પ્રીમિયમ ક્વોલિટીનો ચોક્કસથી લાગી આવશે। હવે વાત કરીએ રેડમી ટર્બો 5ના ડિસ્પ્લેની, તો ખાસ કરીને જો 6.59 ઇંચનું તમને એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે કે જે 1.5K રિઝોલ્યુશનની સાથે આવે છે। 120 હર્ટ્ઝનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ તમને આપવામાં આવ્યો છે। 12 બીટ કલર સપોર્ટ કરે છે આ સ્ક્રીન અને ગોરિલા ગ્લાસ 7iના પ્રોટેક્શનની સાથે આવે છે। હવે આની અંદર તમને HDR10+, ડોલ્બી વિઝન, વિડલાઇન L1 સપોર્ટ તમને આની અંદર આપવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને જે ડિસ્પ્લેના સેટઅપ છે એ ખાસ એવા પ્રોમિસિંગ છે। હવે વાત કરીએ આના એક્સપિરિયન્સની, તો જુઓ ઘણું બ્રાઇટ ડિસ્પ્લે તમને અહીંયાથી મળી જાય છે। તમે જ્યારે બહાર સૂર્યપ્રકાશની અંદર પણ જ્યારે આ ફોનને યુઝ કરશો ત્યારે તમને સારો એવો બ્રાઇટ લાગી આવશે। કલર રિપ્રોડક્શન છે ઘણું નેચરલ તમને અહીંયા રાખવામાં આવ્યું છે। સ્મૂથ સ્ક્રોલિંગ અને એનિમેશન તમને આની અંદર મળી જશે, એટલે ડિસ્પ્લેને તમારા ડે ટુ ડે યુઝ માટે કે નોર્મલ સર્ફિંગ માટે કે એપ સ્વિચિંગ માટે કોઈ તમને વધારે તકલીફ નથી પડવાની। વેલ, અહીંયા OTTનો સ્ટ્રીમિંગ એક્સપિરિયન્સ છે એ ઘણો જ સારો તમને અહીંયા મળી રહેવાનો છે, કારણ કે જે HDR કન્ટેન્ટ છે એ તમને આની અંદર એકદમ વાઇબ્રન્ટ લાગશે। સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે જે ઘણા જ લાઉડ છે અને સાઉન્ડ ક્વોલિટી પણ એની ઘણી રીચ છે, એટલે કશે સાઉન્ડ તમને વધારે ડિસ્ટોર્ટ થતો હોય કે ફાટતો હોય એવું તમને નહીં લાગે। એટલે ઓવરઓલ એક ગ્રેટ ડિસ્પ્લે તમને મળી જશે એન્ટરટેઇનમેન્ટ માટે અને ગેમિંગ માટે પણ। એટલે ડિસ્પ્લેની જો વાત કરીએ તો આ ફોન તમને પ્રીમિયમ સેગમેન્ટની અંદર જે આવે છે એ સારો ડિસ્પ્લે એક્સપિરિયન્સ પર તમને અહીંયાથી પ્રોવાઈડ કરશે। હવે રેડમી ટર્બો 5ના આપણે સોફ્ટવેર અને સ્પેસિફિકેશનની વાત કરીએ। એન્ડ્રોઇડ 16 પર આધારિત હાઇપર OS 3.0 તમને આની અંદર આપવામાં આવી છે અને 4 વર્ષ સુધી કંપની તમને અહીંયા OS અપડેટ અને 6 વર્ષ સુધીના સિક્યોરિટી અપડેટની ખાસ કરીને વાયદો કંપની દ્વારા કરવામાં આવ્યો છે। યુઝર એક્સપિરિયન્સ અહીંયાથી ઘણો સ્મૂથ છે, ફ્લુઇડ ઇન્ટરફેસ તમને અંદર આપવામાં આવ્યું છે।
જે તમને ખાસ કરીને ઓપ્ટિમાઇઝેશન છે એ ખાસું એવું તમને એક્સેલેન્ટ કરવામાં આવ્યું છે. ડાયમેન્સિટી ચિપસેટની સાથે ઘણા બધા કસ્ટમાઇઝેબલ ઓપ્શન તમને અહીંયાથી મળી જશે. લાર્જ થીમ સ્ટોર તમને આપવામાં આવ્યું છે. AI વોલપેપર અને ટ્રાન્સલેશનના ટૂલ તમને આની અંદર મળી રહેશે. અને આ જે છે ખાસ કરીને જેમિની ઇન્ટિગ્રેશન સાથે તમને આ UIની અંદર મળી જશે. એટલે જે તમારા ડે ટુ ડે ટાસ્કને કે તમારા AI રિલેટેડ ટાસ્કને થોડાક વધારે વધારે સ્મૂથ કરી નાખશે. જો કે અહીંયા થોડાક નબળા પોઈન્ટની વાત કરીએ તો ઘણી બધી પ્રી ઇન્સ્ટોલ એપ તમને આની અંદર આવે છે. 12 ગેમ્સ અને 9 થર્ડ પાર્ટી એપ આઉટ ઓફ ધ બોક્સ તમને આની અંદર આપવામાં આવી છે. અને જે એપ સ્ટોરના નોટિફિકેશન છે એ પણ ઘણા ઓકેશનલ તમને અહીંયાથી એનોઈંગ લાગશે. એડવર્ટાઇઝમેન્ટ તમને ઘણી બધી મળી જશે. એટલે ઓવરઓલ ખાસ કરીને બ્લોટવેર આ UIની અંદર વધારે છે, પરંતુ તમને જે ઓફર કરવામાં આવી રહ્યું છે અને જે એક્સપિરિયન્સ તમને AI સાથેનો આમાં મળશે એ ઘણો સારો રહેવાનો છે. વેલ, તો હવે આવીએ આપણે રેડમી ટર્બો 5ના પરફોર્મન્સની ઉપર. હવે જો આની અંદર તમને MediaTek Dimensity 8500 અલ્ટ્રા પ્રોસેસર આપવામાં આવ્યું છે કે જે 3.4 GHzની ક્લોક સ્પીડને ટચ કરી શકે છે. LPDDR5X રેમ છે. 8GB 12GB બે રેમના ઓપ્શન અને 128GB 256GB UFS 4.1 સ્ટોરેજના તમને ઓપ્શન છે. લાર્જ વેપર ચેમ્બર કુલિંગ તમને આની અંદર આપવામાં આવ્યું છે. અને બેન્ચમાર્કની અંદર જોશો તો AnTuTu પર લગભગ 20.85 લાખ પ્લસ ગીગબેન્ચ સિંગલ પર લગભગ 1538, મલ્ટી પર 6576 જેવા તમને અહીંયાથી જે બેન્ચમાર્ક પ્રદર્શન છે એ મળી જશે, જે ઇન્ડિકેટ કરે છે કે જે એક સારું એવું બેન્ચમાર્ક પ્રદર્શન તમને અહીંયાથી મળી જશે. અને ખાસ કરીને જો તમે ઓવરઓલ એક્સપિરિયન્સની વાત કરશો તો આ ફોન ગેમિંગ માટે ખાસ બનાવવામાં આવ્યો છે. અને તમે જ્યારે પણ આની અંદર હેવી ગેમિંગ કરો છો કે પછી જે મોટી ગેમ્સ છે, કોલ ઓફ ડ્યુટી જેવી કે BGMI જેવી કે જે તમે હાઈ ફ્રેમ રેટની ઉપર સેટ કરીને રમી શકો છો, આરામથી રમી શકો છો. એક સારું તમને ગેમિંગ પરફોર્મન્સ આની અંદર મળી જશે. અને આ ફોન જેમ કહ્યું ખાસ કરીને ગેમર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અને થર્મલ મેનેજમેન્ટ પણ ઘણું સારું છે. જોકે અહીંયાથી જ્યારે તમે ગેમ રમો છો ત્યારે થોડો ઘણો ફોન તમને અહીંયાથી ચોક્કસથી ગરમ થતો દેખાશે જ્યારે તમે કેમેરા યુસેજ કરો છો ત્યારે, પરંતુ જે અત્યારે તમને ફોન મળી રહ્યા છે પરફોર્મન્સ સેગમેન્ટની અંદર એમાંથી આ સૌથી સારો એક પરફોર્મન્સવાળો ફોન અહીંયાથી તમને લાગી આવશે. ગેમિંગની દ્રષ્ટિએ પણ, તમારા ડે ટુ ડે લાઈફની દ્રષ્ટિએ પણ. એટલે આ ફોન થોડોક વધારે એક્સટેન્ડ થઈને તેને સારી રીતે પરફોર્મ કરતો દેખાશે. એટલે ઓવરઓલ પરફોર્મન્સના કેટેગરીની અંદર પણ રેડમી ટર્બો 5 એક સારો રહેવાનો છે. હવે આપણે રેડમી ટર્બો 5ના કેમેરા પર. રેર કેમેરા તમને 50 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ખાસ કરીને IMX 882 પ્રાઇમરી કેમેરા તમને મળી જશે. આ ઉપરાંત તમને અલ્ટ્રા વાઇડ કેમેરા 8 મેગાપિક્સલનો રાખવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરા 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. અને જો તમે ઓવરઓલ કેમેરાની વાત કરો તો મેઇન કેમેરાની અંદર સવારના ડે લાઇટની અંદર સારી ફોટોગ્રાફી તમને આવી જશે. ડિટેલ સારી મળશે, વાઇબ્રન્ટ કલર મળી જશે. ડાયનામિક રેન્જ પણ ઘણી સારી છે. જોકે ક્યારેક તમને ઓવર શાર્પનિંગ થઈ આવશે એવું લાગી આવશે મેઇન કેમેરાની અંદર, પરંતુ જ્યારે તમે ઝૂમની વાત કરો છો તો 2x ઝૂમ ડે લાઇટની અંદર તમે વાપરી શકશો. જો કે એ કરવા પર થોડીક ડિટેલ્સ ડ્રોપ થશે. અને લો લાઇટની અંદર ઝૂમની ક્વોલિટી ઘણી જ એવરેજ રાખવામાં આવી છે. જે અલ્ટ્રા વાઇડ કેમેરા છે એ ડિસન્ટ છે, સારું એવું પરફોર્મન્સ તમને અહીંયાથી કરી આપે છે. જો કે શાર્પનેસ અહીંયા અને કલર કન્સિસ્ટન્સી થોડીક ઇસ્યુ છે સેલ્ફી છે એની અંદર, તો એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું. અને ફ્રન્ટ કેમેરા એટલે કે સેલ્ફી કેમેરા તમને જે આપવામાં આવ્યો છે એની ક્વોલિટી એવરેજ છે. રિઝલ્ટ તમને સોફ્ટ મળી આવશે. બેકલાઇટ હેન્ડલિંગ ને વધારે સારું અહીંયાથી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. એટલે જુઓ, પ્રાઇમરી કેમેરા અહીંયાથી રિલાયબલ છે, સેકન્ડરી કેમેરા થોડાક એવરેજ છે. ખાસ કરીને એવું અહીંયાથી આપણે ચોક્કસથી કહી શકીએ કે જે કેમેરા માટે આ ફોન લઈ રહ્યા છે એમના માટે આ એ ફોનની બિગેસ્ટ સ્ટ્રેન્થ એ કેમેરા નથી. એટલે જો કેમેરાની દ્રષ્ટિએ તમે ફોનને લેતા હો તો તમારે આ બાબતોને અહીંયાથી ધ્યાનમાં રાખવી જરૂરી છે.
હવે રેડમી ટર્બો 5ના આપણે બેટરી સ્પેસિફિકેશનની વાત કરીએ 7540 mAhની સિલિકોન કાર્બન બેટરી આપવામાં આવી છે. 100 વોટનું ફાસ્ટ ચાર્જિંગ તમને આની અંદર મળી જશે, જે બોક્સની અંદર ઇન્ક્લુડેડ છે. અને આરામથી આ ફોન જે છે એ એક દિવસ કરતાં વધારે હેવી યુસેજ સાથે પણ તમને ચાલી જતો રહેશે. અત્યાર સુધી આપણે જે ફોનના રિવ્યૂ કરતા હતા એની અંદર આવી જ્યારે બેટરી 6000 mAhની કે મોટી આવે છે એ તમને નોર્મલ યુસેજમાં એક દિવસથી વધારે ચાલતો હતો, પરંતુ આની અંદર જે 7000+ mAhની બેટરી આપવામાં આવી છે એ તમને અહીંયાથી સારું એવું બેટરીનું પરફોર્મન્સ પણ આપશે, ગ્રેટ બેટરી બેકઅપ પણ તમારા માટે થઈ જશે. અને 55% ચાર્જ છે જે માત્ર 30 મિનિટની અંદર થઈ જાય છે અને ફૂલ ચાર્જ લગભગ 1 મિનિટની અંદર થઈ જાય છે. એટલે તમારે બેટરીની અંદર પણ તમને કોઈ વધારે ચિંતા જોવા નહીં મળે. હવે ઓવરઓલ દરેક પાસા જોઈ લીધા બાદ રેડમી ટર્બો 5ના જો આપણે વર્ડિક પર અત્યારે આવે તો સૌથી પહેલાં સારી બાબતની વાત કરી લઈએ. પ્રીમિયમ મેટલ ગ્લાસ ફિનિશ તમને આપવામાં આવ્યું છે. IP68 અને 69Kની રેટિંગ છે. એમોલેડ ડિસ્પ્લે ઘણી સારી છે. પાવરફુલ ગેમિંગ માટે તમે અહીંયાથી પરફોર્મન્સ ઘણું સારું રહેવાનું છે. 120 FPS પર તમે ગેમિંગ સપોર્ટ કરી શકો છો. અને 7540 mAhની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ એ તમને લાંબો સમય સુધી ખાસ કરીને ફોન વાપરવામાં મદદ કરશે. પરંતુ જો થોડાક ખરાબ પાસાની વાત કરીએ તો ઘણી બધી વગર કામની એપ તમને આની અંદર આપવામાં આવી છે. એડવર્ટાઇઝમેન્ટ અહીંયાથી ઘણી બધી થશે અને કેમેરા અહીંયાથી થોડોક નબળો છે અને ખાસ કરીને સેલ્ફી કેમેરાનું પરફોર્મન્સ છે એ તમને અહીંયાથી એવરેજ રાખવામાં આવ્યું છે. અને જે તમને LED લાઇટ આપવામાં આવી છે એ નોટિફિકેશન સાથે કસ્ટમાઇઝેશન છે એ લિમિટેડ રાખવામાં આવ્યું છે, એટલે એના પર તમારે ધ્યાન રાખવાનું છે. એટલે હવે જો તમે ખાસ કરીને ગેમર છો, તમારે ગેમિંગ માટે, પરફોર્મન્સ માટે, જો તમને કે પછી મેસિવ બેટરી માટે એક સારો ફોન જોઈએ છે તો રેડમી ટર્બો તમારા માટે છે. પરંતુ જો તમે કેમેરા ફોકસ ફોન લેવા માંગો છો કે એક ક્લીન સોફ્ટવેર UI એક્સપિરિયન્સ લેવા માંગો છો તો પછી તમારે આ ફોનથી દૂર રહેવું જોઈએ. જી તો ટેક ગુરુમાં બસ અત્યારે આટલું જ, પરંતુ વધુ અપડેટ અને સમાચાર માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.